છાતીમાં કફ જામવો સાંભળવામાં તો આ એકદમ સામાન્ય વાત લાગે, પણ જેને થાય ને એને જ ખબર પડે કે કેટલી તકલીફ થાય છે. તો આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. એના કારણોથી લઈને બચવાના ઉપાયો સુધી બધું જ સમજીશું. ક્યારેક એવું લાગ્યું છે કે છાતી પર જાણે કોઈએ વજન મૂકી દીધું હોય અને એની સાથે સતત ખાંસી પણ આવે? હા, આ જ છે કફ જામવાની સમસ્યા. તો ચાલો આજે સમજીએ કે આ બધું થાય શા માટે અને એમાંથી રાહત કેવી રીતે મેળવી શકાય. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે છાતીમાં કફ ભરાવો એટલે કે જેને આપણે ચેસ્ટ કન્જેશન કહીએ છીએ એ આખરે છે શું અને શરીરમાં એ બને જ કેમ છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આ જે કફ એટલે કે શ્લેષ્મ છે ને એ આપણા શરીરનો દુશ્મન નથી, પણ એક રીતે તો આપણું સિક્યોરિટી ગાર્ડ છે. એનું કામ શ્વસન તંત્રને સાફ રાખવાનું અને બહારથી આવતા ધૂળ, રજકણો કે જંતુઓને અટકાવવાનું છે. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે કોઈ ઇન્ફેક્શનને કારણે આ સિક્યોરિટી ગાર્ડ ઓવરટાઈમ કરવા લાગે અને જરૂર કરતાં ઘણો વધારે કફ બનાવી દે. બસ આ જ છે સમસ્યાનું મૂળ. તો સવાલ એ થાય કે આપણું શરીર અચાનક આટલો બધો કફ કેમ બનાવવા લાગે છે? એની પાછળ શું કારણો હોઈ શકે? ચાલો એના પર એક નજર કરીએ. આના કારણોની લિસ્ટ તો ઘણી લાંબી છે. સામાન્ય શરદી કે ફ્લૂ જેવા વાયરલ ઇન્ફેક્શનથી માંડીને બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા સુધી. એટલું જ નહીં, જેમને એલર્જી કે અસ્થમા હોય, જે લોકો ધૂમ્રપાન કરે છે અથવા તો પછી હવામાં રહેલું પ્રદૂષણ પણ છાતીમાં કફ જમાવી શકે છે. ઓકે, તો કારણો તો આપણે જાણી લીધા, પણ ઓળખવું કઈ રીતે કે છાતીમાં કફ ભરાયો છે? એના લક્ષણો કેવા હોય? અને સૌથી રસપ્રદ વાત, શું કફનો રંગ પણ કોઈ બીમારીનો સંકેત આપી શકે છે? ચાલો આ વિશે જાણીએ. જો વારંવાર ગળફાવાળી ખાંસી આવે, છાતીમાં એકદમ ભાર લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ક્યારેક શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ પણ આવે અને સાથે શરીરમાં થાક અને નબળાઈ લાગે, તો સમજી જવાનું કે શરીર અંદરથી સિગ્નલ આપી રહ્યું છે. અને હવે એ વાત જેની આપણે રાહ જોતા હતા, કફનો રંગ. આ ખરેખર એક ડિટેક્ટિવ જેવું કામ કરે છે. જુઓ, જો કફ એકદમ પારદર્શક કે સફેદ હોય તો ચિંતા જેવું નથી, એ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે. પણ જો એનો રંગ પીળો કે લીલો થવા માંડે તો સમજવું કે શરીરમાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને હા, જો કફમાં સહેજ પણ લાલાશ કે ગુલાબી રંગ દેખાય તો એ ખૂબ ગંભીર સંકેત છે. એવામાં તો તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચી જવું. પણ દરેક વખતે ગભરાવાની જરૂર નથી. મોટાભાગના કેસમાં, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં, કેટલાક એકદમ સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપચારોથી જ ઘણી રાહત મળી શકે છે. આપણા દાદી નાનીનો સૌથી ફેવરેટ અને અસરકારક ઉપાય એટલે કે નાસ લેવો. બસ ગરમ પાણીમાં નીલગિરીના તેલના 2-4 ટીપા કે થોડો અજમો નાખીને એની વરાળ શ્વાસમાં લેવાની. આ ગરમ વરાળ છે ને એ અંદર જામી ગયેલા ઘટ્ટ કફને એકદમ ઢીલો કરી દે છે, જેથી એ સહેલાઈથી બહાર નીકળી જાય. ના સિવાય પણ આપણા રસોડામાં જ ઘણા ખજાના છુપાયેલા છે. જેમ કે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા, આદુ અને મધનું મિશ્રણ ચાટવું, જે ગળાને તરત જ રાહત આપે, અને આપણું ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું ગરમ દૂધ તો છે જ. આ બધી વસ્તુઓ ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે. હવે વાત કરીએ ખાવા પીવાની. આ સમયે ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શું ખાવું જોઈએ? તો કે ગરમાગરમ સૂપ, લસણ, ડુંગળી અને વિટામિન સીથી ભરપૂર ફળો. અને શું ટાળવું જોઈએ? તો ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, ઠંડી વસ્તુઓ અને બહુ વધારે ગળી કે તળેલી વસ્તુઓથી દૂર રહેવું. ઓકે, ઘરગથ્થુ ઉપચારો પોતાની જગ્યાએ બરાબર છે, પણ આપણે એ પણ સમજવું પડશે કે ક્યારે હદ પૂરી થાય છે. અમુક સંજોગોમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો એવા કયા રેડ ફ્લેગ્સ છે, કયા સંકેતો છે જેને આપણે બિલકુલ અવગણવા ન જોઈએ? આ વાતને ખાસ ધ્યાનથી સાંભળજો. જો કફમાં લોહી આવે, તાવ 101 ડિગ્રીથી ઉપર જાય અને 3-4 દિવસ સુધી ન ઉતરે, શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય, છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અથવા તો 7-10 દિવસ સુધી કોઈ જ સુધારો ન દેખાય, તો જરા પણ રાહ જોયા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. સારું, તો બીમારીની અને એના ઇલાજની વાત તો થઈ ગઈ, પણ સૌથી સારો રસ્તો તો એ છે કે બીમારી થાય જ નહીં, ખરું ને? તો ચાલો હવે એ જાણીએ કે આ સમસ્યાથી બચવા માટે શું કરી શકાય. બચાવ માટેના ઉપાયો એકદમ સીધા અને સરળ છે.
પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખો. બહાર નીકળો ત્યારે ખાસ કરીને પ્રદૂષણવાળી જગ્યાએ માસ્ક પહેરો. જો ધૂમ્રપાનની આદત હોય તો એને આજે જ છોડી દો. અને સૌથી અગત્યનું, સારો ખોરાક અને કસરતથી પોતાની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને મજબૂત બનાવો. છેવટે વાત એક જ છે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. સાવચેતી એ જ શ્રેષ્ઠ સારવાર છે. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોગની રાહ જોવા કરતાં એને આવતો જ અટકાવીએ. ચાલો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ.